હરિઓમ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે ધોરણ 5 અંગ્રેજી વિષયમાં લિટલ સ્ટેપ્સ 30, 40, 15 એની એક્ટિવિટી 2થી શરૂઆત કરશું. આ યુનિટની શરૂઆત કરી એની પહેલાં તેના થોડાક સ્પેલિંગ આપણે જોઈ લઈએ. તો એના સ્પેલિંગ આપ્યા છે, આ પેજમાં તમે જોઈ શકો છો. CAN, કેન એટલે કરી શકવું. કેન એટલો અર્થ શું થાય છે? કરી શકવું. કોઈ પણ ક્રિયાપદ આગળ કેન શબ્દ લાગે એટલે આઈ કેન ગો, હું જઈ શકું છું. તો એવી રીતે કોઈ પણ વસ્તુ કરી શકીએ એના માટે કેનનો ઉપયોગ થાય છે. ત્યારબાદ FOR, ફોર એટલે માટે. ત્યારબાદ PLESE, પ્લીઝ એટલે મહેરબાની કરીને. ત્યારબાદ DECIDE, ડિસાઇડ એટલે નક્કી કરવું. ત્યારબાદ ચિલ્ડ્રન, CHILDREN, ચિલ્ડ્રન એટલે બાળકો. CHILD, ચાઇલ્ડ એટલે થાય બાળક, તેનું બહુવચન ચિલ્ડ્રન. ત્યારબાદ SPOT, સ્પોટ એટલે જગ્યા, સ્થળ. એના પછી GOTDOWN, ગોટ ડાઉન એટલે નીચે ઉતર્યા. GETDOWN, ગેટ ડાઉન, તેનું ભૂતકાળ થાય ગોટ ડાઉન. ક્રિયાપદ હોય જેમ કે COME, કમ એટલે આવું. CAME, કેમ એટલે આવ્યા. તો આ ગોટ ડાઉન શબ્દ છે તે ગેટ ડાઉનનું ભૂતકાળ છે. ત્યારબાદ FROM, ફ્રોમ એટલે માંથી. એના પછી TOWARD, ટુવર્ડ એટલે ના તરફ. એના પછી SUDDENLY, સડનલી એટલે અચાનક. તો આ વિદ્યાર્થી મિત્રો, આ શબ્દો અને સ્પેલિંગ, તેનું ઉચ્ચારણ અને અર્થ શું થાય તે તમે ધ્યાનપૂર્વક સાંભળ્યા હશે. હવે આ મેં જે સ્પેલિંગ બોલ્યો છું તે બધા સ્પેલિંગ તમારે તમારી નોટબુકમાં સારા અક્ષરે 2 વાર લખવાના છે. હવે એક્ટિવિટી 2માં આપણે આવશું. ધ ક્લાસ ગોઝ ફોર અ પિકનિક. ધ ક્લાસ એટલે વર્ગ. ગોઝ વર્તમાન કાળનું વાક્ય છે એટલે ક્રિયાપદ જીવો છે. ગો એટલે જવું. ધ ક્લાસ એટલે ઈટની જગ્યાએ વપરાયું છે. હી સી કે ઈટ આવતું હોય ત્યારે સાદા વર્તમાન કાળમાં નિયમ છે કે ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ લાગે. ધ ક્લાસ ગોઝ ફોર અ પિકનિક. ફોર એટલે માટે, પિકનિક એટલે પ્રવાસ અથવા પર્યટન. તો વર્ગ પ્રવાસ માટે જાય છે. લેટ્સ ગો ફોર અ પિકનિક. લેટ અસ, LETUS, લેટ અસ આખો શબ્દ છે એનું ટૂંકું રૂપ શું થાય? લેટ્સ. એટલે ચાલો આપણે. ગો ફોર અ પિકનિક, ચાલો આપણે પ્રવાસ માટે જઈએ. યસ વી વોન્ટ ટુ ગો ફોર અ પિકનિક. યસ એટલે હા, વી એટલે આપણે, WANT, સ્પેલિંગ વોન્ટ છે, ઉચ્ચારણ શું થાય એનું? વોન્ટ. ને અર્થ માંગવું અથવા ઈચ્છવું. વોન્ટ ટુ ગો આપણે જવા ઈચ્છીએ છીએ. ફોર અ પિકનિક પ્રવાસ માટે. હા, આપણે પ્રવાસ માટે જવા ઈચ્છીએ છીએ. કેન વી ગો ફોર અ પિકનિક પ્લીઝ? કેન વી ગો, શું આપણે જઈ શકીએ? કેનનો ઉપયોગ જ્યારે પ્રશ્નમાં આગળ આવે ત્યારે રજા માંગવા માટે થાય છે. કેન એટલે શું થાય? કરી શકવું. અથવા આગળ આવે પ્રશ્નાર્થમાં એટલે રજા માંગવા માટે. કેન વી ગો ફોર અ પિકનિક પ્લીઝ? શું આપણે
પ્રવાસ માટે જઈ શકીએ? પ્લીઝ, મહેરબાની કરીને. પ્લીઝ ટીચર, લેટ્સ ગો ફોર અ પિકનિક. મહેરબાની કરીને શિક્ષક. લેટ અસ એટલે ચાલો આપણે, ગો એટલે જવું, ફોર અ પિકનિક ચાલો આપણે પ્રવાસ માટે જઈએ. ઓકે, લેટ્સ ગો ચાલો આપણે જઈએ. સો ધ ચિલ્ડ્રન ઓફ ક્લાસ 5 ડિસાઇડેડ ટુ ગો ફોર અ પિકનિક. સો એટલે આથી, ધ ચિલ્ડ્રન આપણે શરૂઆતમાં જ વાત કરી કે CHILD ચાઇલ્ડ એટલે બાળક, એનું બહુવચન થાય ચિલ્ડ્રન. ધ ચિલ્ડ્રન ઓફ ક્લાસ 5 પાંચમા ધોરણના વિદ્યાર્થીઓએ ડિસાઇડેડ ટુ ગો ફોર અ પિકનિક પ્રવાસ માટે જવાનું નક્કી કર્યું. ત્યારબાદ આપણે પેજ ફેરવશું. ધે ટૂક અ બસ. TAKE ટેક એટલે થાય લેવું, તેનું ભૂતકાળ, ટેક ક્રિયાપદ છે, તેનું ભૂતકાળ શું થાય? TOOK ટૂક. તે ટૂક એ બસ, તેઓએ એક બસ લીધી, તેઓ બસમાં બેસ્યા. એન્ડ વેન્ટ ટુ સુંદરવન. GO ગો એટલે જવું, એનું ભૂતકાળ WENT, વેન્ટ એટલે ગયા. એન્ડ વેન્ટ ટુ સુંદરવન અને સુંદરવન ગયા. ઇટ ઇઝ અ પિકનિક સ્પોટ ઇન ધ જંગલ. તે, ઇટ એટલે શું થાય? તે. ઇઝ અ પિકનિક સ્પોટ ઇન ધ જંગલ, તે જંગલમાં એક પ્રવાસનું સ્થળ છે. જંગલ, JUNGLE જંગલ એટલે જંગલ. SPOT સ્પોટ એટલે જગ્યા અથવા સ્થળ. ઓલ ઓફ ધેમ ગોટ ડાઉન ફ્રોમ ધ બસ. ઓલ ઓફ ધેમ આખો શબ્દ છે, એનો અર્થ શું થાય? તેઓ બધાએ. ગોટ ડાઉન એટલે નીચે ઉતર્યા. ગેટ ડાઉન એટલે નીચે ઉતરવું, એનું ભૂતકાળ ગોટ ડાઉન. ફ્રોમ ધ બસ તેઓ બધા બસમાંથી નીચે ઉતર્યા. ધે સ્ટાર્ટેડ ટુ વોક ટુવર્ડ્સ ધ જંગલ. ધે સ્ટાર્ટેડ START સ્ટાર્ટ એટલે શરૂ કરવું. સ્ટાર્ટેડ ટુ વોક, સ્ટાર્ટનું ભૂતકાળ સ્ટાર્ટેડ. તેઓએ જંગલ તરફ જવાનું શરૂ કર્યું. સડનલી ઇટ સ્ટાર્ટેડ રેનિંગ. SUDDENLY. સડનલી એટલે અચાનક, એકાએક. ઇટ સ્ટાર્ટેડ રેનિંગ અચાનક વરસાદ વરસવાનું શરૂ થયું. ધે સો અ બિલ્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ ધેમ. તેઓએ તેમની સામે એક બિલ્ડિંગ જોઈ, એક મકાન જોયું. SEE એટલે થાય જોવું, તેનું ભૂતકાળ SAW. ઇન ફ્રન્ટ ઓફ આખો શબ્દ ભેગો છે. INFRONT ઇન ફ્રન્ટ ઓફ કોઈ પણ વસ્તુ છે બરાબર આપણી વિરુદ્ધ દિશામાં હોય, સામેની દિશામાં, ત્યારે આ શબ્દનો ઉપયોગ થાય છે. ઇન ફ્રન્ટ ઓફ એટલે સામે. ધે રેન ટુવર્ડ્સ ઇટ. RUN રન એટલે દોડવું, તેનું ભૂતકાળ RAN. TOWARDS ટુવર્ડ્સ ઉચ્ચારણ શું થાય? ટુવર્ડ્સ એટલે તરફ. તેઓ તેના તરફ દોડ્યા, તેઓ મકાન તરફ દોડ્યા. ધ ડોર વોઝ ઓપન. DOOR ઉચ્ચારણ ડોર એટલે દરવાજો. OPEN ઓપન એટલે ખુલ્લું, દરવાજો ખુલ્લો હતો. ધે એન્ટર્ડ. ENTER એન્ટર એટલે પ્રવેશવું, એનું ભૂતકાળ એન્ટર્ડ. તેઓ અંદર પ્રવેશ્યા, અંદર આવ્યા, મકાનની અંદર આવ્યા. ઇટ વોઝ અ વેરી ડર્ટી હાઉસ. DIRTY ડર્ટી એટલે ગંદુ. ઇટ વોઝ અ વેરી ડર્ટી હાઉસ તે ખૂબ જ એક ગંદુ મકાન હતું. ધે કુડ નોટ સી એનીબડી ઇનસાઇડ. ધે એટલે તેઓ. કુડ નોટ સી જોઈ શક્યા નહીં. CAN કેન એટલે જોઈ શકવું, કેન એટલે કરી શકવું, એનું ભૂતકાળ શું થાય? COULD ઉચ્ચારણ શું? કુડ. કેનનું ભૂતકાળ કુડ. કુડ નોટ સી તેઓ જોઈ શક્યા નહીં.
એનીબડી એટલે કોઈને, ઇનસાઇડ એટલે અંદરની બાજુ. તેઓ કોઈને અંદરની બાજુ જોઈ શક્યા નહીં. ધે શાઉટેડ, SHOUT, શાઉટ એટલે થાય બૂમાબૂમ કરવી, તેનું ભૂતકાળ શાઉટેડ. તેઓએ બૂમાબૂમ કરી. હેલો એનીબડી ધેર, તો મકાનની અંદર આવીને પછી વાત થાય છે. એનીબડી એટલે કોઈ, ધેર એટલે ત્યાં, તો ત્યાં કોઈ છે. હેલો એનીબડી ધેર, ઇટ્સ રેનિંગ, વરસાદ વરસી રહ્યો છે. કેન વી સ્ટે હિયર ફોર સમ ટાઈમ, આગળ મેં તમને કહ્યું એ મુજબ કે કેન આગળ આવે ત્યારે રજા માંગવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. કેન વી સ્ટે, STAY, સ્ટે એટલે શું થાય? રોકાવું. હિયર એટલે અહીં, ફોર એટલે માટે, સમ ટાઈમ એટલે થોડા સમય. કેન વી સ્ટે હિયર ફોર સમ ટાઈમ, શું અમે અહીં થોડા સમય માટે રોકાઈ શકીએ? યસ આઈ થિંક નોબડી ઇઝ ધેર. યસ આઈ થિંક, હા હું વિચારું છું. THINK, ઉચ્ચારણ થિંક, અર્થ શું થાય? વિચારવું. નોબડી ઇઝ હિયર, અહીંયા કોઈ નથી. લેટ્સ સ્ટે હિયર ફોર સમ ટાઈમ, ચાલો આપણે અહીં થોડાક સમય માટે રોકાઈએ. બટ મેડમ ધ હાઉસ ઇઝ સો ડર્ટી, પણ મેડમ ઘર ખૂબ જ ગંદુ છે. ધ હાઉસ એટલે ઘર, ઇઝ સો ડર્ટી એટલે ખૂબ જ ગંદુ છે. લેટ્સ ક્લીન ઇટ, CLEN, ઉચ્ચારણ એનું ક્લીન એટલે સાફ કરીએ. ચાલો આપણે તેને સાફ કરીએ. 4 of you ક્લીન ધ કિચન, 4 of you એટલે તમે ચાર. ક્લીન ધ કિચન એટલે રસોડું સાફ કરો, તમે ચાર રસોડું સાફ કરો. 4 of you ક્લીન ધીસ બિગ રૂમ, તમે ચારેય આ મોટો રૂમ સાફ કરો. મિસ ગૌરી સેડ સ્વીપ ધ ફ્લોર, કુમારી ગૌરીએ કહ્યું. SWEEP, સ્વીપ એટલે શું થાય? ઝાડુ મારવું. ધ ફ્લોર એટલે જમીન, જમીનને ઝાડુ મારો. પપ્પી સેડ આઈ વિલ સ્વીપ ધ ફ્લોર, પપ્પી એટલે ગલુડિયું. SAY, સે એટલે બોલવું, કહેવું, એનું ભૂતકાળ શું થાય? SAID, ઉચ્ચારણ સેડ, કહ્યું. આઈ વિલ એનું ટૂંકું રૂપ, IWILL, એનું ટૂંકું રૂપ શું થાય? આઈલ. આઈ વિલ સ્વીપ ધ ફ્લોર, હું જમીન ઉપર ઝાડુ મારીશ. પપ્પી સ્વેપ્ટ ધ ફ્લોર, ગલુડિયાએ જમીન પર ઝાડુ માર્યું. SWEEP, સ્વીપ એનું ભૂતકાળ શું થાય? સ્વેપ્ટ. ધસ ધે ક્લીન્ડ ધ રૂમ, THUS, ધસ એટલે આવી રીતે. ધે ક્લીન્ડ ધ રૂમ, તેઓએ રૂમ સાફ કર્યો. વિદ્યાર્થી મિત્રો, આજના પીરિયડમાં આપણે આટલું રાખશું. પીરિયડ પૂરો કરી તેની પહેલાં અહીંયા તમને વર્કશીટ અને તેના સ્પેલિંગ આપેલા છે. સ્પેલિંગ તમારે જોઈને 2 વાર તમારી નોટબુકમાં સારા અક્ષરે લખવાના છે.